જામનગર વકીલ મંડળની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ પ્રમુખ પદે ભરતભાઈ સુવા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદે મતદાન પ્રક્રિયા બાદ ભરતસિંહ જાડેજા વિજેતા જાહેર થયા હતા. તમામ ઉમેદવારો વિજેતા જાહેર થતા જામનગર શહેરમાં લાલ બંગલા સર્કલ ખાતે તેમનું વાજતે ગાજતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જામનગર બાર એસોસિએશન ચૂંટણી પહેલા પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી પદે બિનહરીફ વરણી થવા પામી હતી, જ્યારે આજે ઉપપ્રમુખ પદ માટે તેમજ કારોબારી સહિતના અન્ય હોદ્દા માટેની ચૂંટણી યોજાઈ હતી, જેનું મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કરવામાં આવી હતી, જેમાં જામનગર બાર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા 471 મત, જોઈન્ટ સેક્રેટરી તરીકે પરેશ ગણાત્રા 424 મત તેમજ લાઇબ્રેરી સેક્રેટરીમાં જયદેવસિંહ જાડેજા 490 મત ચૂંટાયા હતા. ઉપરાંત મહિલા અનામતની બેઠકમાં રાધાબેન રાવલિયા 424 મતથી વિજેતા જાહેર થયા છે. આજરોજ જામનગર બાર એસોસિએશનની ચૂંટણી જામનગર વકીલ મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જામનગરમાં યોજાયેલ હતી. કુલ 1114 મતદારો નોંધાયેલા હતા. તે પૈકી 843 મતદારોએ મતદાન કરેલું અને એ પૈકી ગણતરીના અંતે કુલ 841 મત ગણવામાં આવ્યા. 2 મત છે જે રદ કરવામાં આવ્યા છે. આ ચૂંટણીની અંદર ચૂંટણી કમિશનર તરીકે શ્રી કેડી ચૌહાણ સાહેબ, મારી એટલે કે સહચૂંટણી કમિશનર તરીકે મિહિરભાઈ નંદા અને સાથે બીજા સહચૂંટણી કમિશનર શ્રી બીડી ગોસાઈ સાહેબની નિમણૂક થયેલી હતી અને રિઝલ્ટ જે આવેલું છે આપની સમક્ષ જાહેર કરું છું. ભરતભાઈ સુવા જે બિનહરીફ જાહેર કરેલા છે. બીજા ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા ચૂંટાયેલા છે. સેક્રેટરી એટલે કે મંત્રી તરીકે મનોજભાઈ ઝવેરી જે બિનહરીફ જાહેર કરેલા છે. સહમંત્રી તરીકે પરેશભાઈ આર ગણાત્રા જેને 424 મત મળેલા છે. લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જયદેવસિંહ આર જાડેજા જેઓને 490 મત મળેલા છે. ખજાનચી તરીકે રુચિરભાઈ રાવલ જેની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મહિલા અનામતની જે નવી સીટ આ વખતે હતી એમાં રાધાબેન બી રાવલિયા 424 મત મેળવી અને વિજેતા જાહેર કરેલા છે. સિનિયર કારોબારી સભ્યમાં બ્રિજેશભાઈ એ ત્રિવેદી 529 મત મળેલા છે. દીપકભાઈ બાલારા 532 મત મળેલા છે. મૃગેનભાઈ ઠાકર 560 મત મળેલા છે અને ચોથા ચૂંટાયેલા એવા રઘુવીરસિંહ કે કંચવાને 466 મત મળેલા છે. એવી જ રીતે જુનિયર કારોબારી સભ્યોમાં ભાવેશભાઈ બી સોનગરાને 447 મત મળેલા છે. હર્ષભાઈ બી પારેખને 508 મત મળેલા છે અને ખોડીદાસભાઈ વાઘેલાને 456 મત મળેલા છે. આમ ઉપરોક્ત ત્રણેયની જુનિયર કારોબારીમાં વરણી કરવામાં આવેલી છે. અસ્તુ. સાથે સાથે અમારી સાથે વર્ષોથી જે સેવા આપે છે એવા જામનગર બારના સિનિયર એડવોકેટ શ્રી શૈલેષભાઈ મહેતા પણ સાથે દર વખતે ચૂંટણીમાં સહાયક તરીકે અમારી સાથે હોય છે. અને સાથે સાથે વિનોદભાઈ ગોંડલિયા, ભાઈ શ્રી કિશોરભાઈ મકવાણા, ભાઈ શ્રી ઈશાકભાઈ કુરેશી, ભાઈ શ્રી નરેન્દ્રસિંહ સોઢા, ભાઈ શ્રી ભાવેશભાઈ ધ્રુવ અને ભાઈ સુરેશભાઈ કુરેશીભાઈ અને ખાસ વિશેષ આભાર અમે ભાવિનભાઈ ભોજાણીનો પણ માનીએ છીએ કે જેઓ પણ અમને દર વખતે ચૂંટણી કામગીરીની અંદર ખૂબ સારી સેવા આપે છે. અસ્તુ. જય હિન્દ. હું પ્રમુખ જામનગર વકીલ મંડળ ભરતભાઈ સુવા. આજ રોજ જામનગર વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતું. જે આયોજન 12 ગુજરાતના નિયમ મુજબ સમગ્ર ગુજરાતની અંદર આજ રોજ ચૂંટણીનું આયોજન હતું. જામનગર વકીલ મંડળના હોદ્દેદારો પૈકી પ્રમુખ પદે હું 11મી વખત બિનહરીફ ચૂંટાયેલો જાહેર થયેલ છું. સેક્રેટરી શ્રી મનોજભાઈ ઝવેરી 7મી વખત બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલ છે. ખજાનચી પદે રુચિરભાઈ રાવલ ચૂંટાયેલા જાહેર થયેલ છે, તેઓ પણ બિનહરીફ જાહેર થયેલ છે. બાકીના હોદ્દેદારોમાં ઉપપ્રમુખ પદ માટે ભરતસિંહ જાડેજા તેઓ વિજય જાહેર થયેલા છે અને જોઈન્ટ સેક્રેટરીમાં પરેશભાઈ ગણાત્રા ચૂંટાઈ આવેલા છે અને જે અમારે લાઇબ્રેરી સેક્રેટરીનું પદ છે તેમાં જે.આર. જાડેજા ચૂંટાયેલા જાહેર થયેલા છે. તેમજ મહિલા પ્રતિનિધિમાં રાધાબેન રાવલિયા ચૂંટાયેલા જાહેર થયેલા છે. સિનિયર કારોબારીની અંદર 4 કારોબારી ચૂંટાયેલા જાહેર થયેલા છે, જેમાં દીપકભાઈ ભાલારા, મૃગેનભાઈ ઠાકર, બ્રિજેશભાઈ ત્રિવેદી અને રઘુભા કંચવા. તેમજ જુનિયર કારોબારીમાં 3 ચૂંટાયેલા જાહેર થયેલ છે. એમાં હર્ષભાઈ પારેખ, સોનગરાભાઈ અને ખોડીદાસ વાઘેલા. અને આ જે અમારી ચૂંટણી છે એ દર વર્ષે
એક વખત થાય છે અને અત્યારે અમે ચૂંટણી પછી તમામ વકીલ મિત્રોનું ભોજનનું આયોજન કરેલ છે અને એક લોકશાહીના પર્વની જેમ અમે દર વર્ષે આ ચૂંટણીનું આયોજન કરીએ છીએ.